ગ્રુપમાં આજે છે ને જેટલા થયા છે ને બધા મોકલી દઉં. હો ચાલો. તો એન્ગ્યુલર મોમેન્ટમમાં મેં શું કીધું કે આ આપણો ઓબ્જેક્ટ છે, આમ જાય છે સ્ટ્રેટ પાથ પર અને ઓબ્ઝર્વર એની બરાબર લાઈન પર જ ઊભો છે. તો આ ખાલી કઈ મોશન જોશે? લિનિયર. એને ખાલી લિનિયર મોશન, એને આગળ જતો દેખાય અથવા એના તરફ આવતો હોય તો આવતો દેખાય ભક્તિ, પણ એને કોઈ એંગલ આમ તેમ કરવું પડે નહીં. પણ અહીંયા કોઈ હોય તો, અહીંયા કોઈ ઓબ્ઝર્વર ઊભો હોય તો એ શું કહેશે બોલો? ઇનિશિયલી અહીંયા છે ઓબ્જેક્ટ, અહીંયા છે, પછી અહીંયા છે, પછી અહીંયા છે, એંગલ બદલાય છે તો એને એન્ગ્યુલર મોશન દેખાશે. અને એન્ગ્યુલર રોટેશનલ ન કહેવાય કે સ્ટ્રેટ પાથ છે. રોટેશનલમાં બધા કેવા હોય? સર્ક્યુલર પાથ. તો એને બબ્બે મોશન દેખાશે, એન્ગ્યુલર મોશન એ દેખાય અને સાથે સાથે બોલો લિનિયર એ. તો હવે જ્યાં એન્ગ્યુલર મોશન આવી ત્યાં આપણે શું શું ભણ્યા? એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ, એન્ગ્યુલર વેલોસિટી, એન્ગ્યુલર એક્સિલરેશન, એન્ગ્યુલર એક્સિલરેશનનો બાપ ટોર્ક. તો એ જ રીતે હવે આનું એન્ગ્યુલર મોમેન્ટમ પણ ડિસ્ક્રાઇબ કરવામાં આવે. તો એન્ગ્યુલર મોમેન્ટમ શું છે એક્ઝેક્ટલી? તો એને સમજવા માટે આપણે 3Dમાં એક પાર્ટિકલ જોવાનો. આ પાર્ટિકલ જે છે ને એ આમ જાય છે, ગમે તે, એવું જરૂરી નથી કે સ્ટ્રેટ પાથ પર જાય. બીજો આ સર્કલ બી હોય એવું જરૂરી નથી, બરાબર? પી પોઈન્ટ પાસે જ્યારે હોય અથવા ક્યુ પોઈન્ટ પાસે ત્યારે એની લિનિયર વેલોસિટી અને એનું લિનિયર મોમેન્ટમ એમ વેક્ટર. ચાલો, તો આ એનો લિનિયર મોમેન્ટમ. આને બોલાય લાઇન ઓફ એક્શન ઓફ પી. ગુજરાતીવાળા પીની કાર્યરેખા. હવે ઓથી અહીંયા આપણે આપણા ઓબ્ઝર્વરને બેસાડેલો છે. તો ઓબ્ઝર્વર શું જોઈએ છે? આ એનો પોઝિશન વેક્ટર. ફક્ત આર અને પી વચ્ચેનો એંગલ, આર અને પી વચ્ચેનો, તો આરને એક્સટેન્ડ કરવા તો એંગલ થીટા. ધીસ ઇઝ એંગલ બિટવીન આર એન્ડ પી. તો હવે એન્ગ્યુલર મોમેન્ટમ એટલે શું? તો with respect to point O, L is equal to R cross P. વેક્ટર R અને P નો કયો પ્રોડક્ટ? ક્રોસ પ્રોડક્ટ. એને એન્ગ્યુલર મોમેન્ટમ કહેવાય. L is equal to RP sin theta. You can write P into R sin theta. P into R sin theta. ચાલો, તો ધ્યાન આપજો. એકચ્યુઅલી અહીંથી આપણે જ્યારે પરપેન્ડિક્યુલર દોરીએ ને OM, તો જેનિલ OM એટલે શું કહેવાય ખબર? perpendicular distance of line of action of P from RP, reference point. ગુજરાતીવાળા સંદર્ભ બિંદુથી પીની કાર્યરેખાનું લંબ અંતર. તો મિસ શ્રીજા, આર સાઇન થીટા ધેટ ઇઝ ઇક્વલ ટુ OM. કેવી રીતે? આ એંગલ થીટા તો આ પણ થીટા થાય. ચાલો, સાઇન થીટા તમે લખી જુઓ શું આવશે? OM અપોન OP. પણ OP એટલે OQ.
અને ઓક્યુનું વેલ્યુ આર. તો પી ઇન્ટુ ઓ એમ મતલબ આ આપણું શું છે? એન્ગ્યુલર મોમેન્ટમ. લાસ્ટ લેક્ચરમાં મેં કંઈક શીખવેલું. આ છે મેગ્નિટ્યુડ ઓફ પી, એટલે પીનું મેગ્નિટ્યુડ. હા, અને ઓ એમ બરાબર પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ઓફ લાઇન ઓફ એક્શન ઓફ પી ફ્રોમ રેફરન્સ પોઈન્ટ. મિસ વેક્ટરનું મેગ્નિટ્યુડ અને વેક્ટરની લાઇન ઓફ એક્શનનું રેફરન્સ પોઈન્ટથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, એને કહેવાય મોમેન્ટ ઓફ વેક્ટર. હવે વેક્ટરમાં કોણ છે? પી. પરમ દિવસે કોણ હતું? ફોર્સ. મેગ્નિટ્યુડ ઓફ ફોર્સ, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ઓફ લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ ફ્રોમ રેફરન્સ પોઈન્ટ. તો મોમેન્ટ ઓફ ફોર્સ લખતા હતા. એટલે ટોર્ક એટલે મોમેન્ટ ઓફ ફોર્સ. તો એન્ગ્યુલર મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ ઓફ પી, ગુજરાતીવાળા કોણીય વેગમાન, ઇઝ ઇક્વલ ટુ રેખીય વેગમાનની ચાક માત્ર. આવું તમને જોવા મળે. ચાલો હવે રિલેશન બિટવીન એલ અને ટો અને એલનું રિલેશન. કેમ મને આવું જાણવાની ઈચ્છા થઈ? અચ્છા, પહેલાં જો હું રેફરન્સ પોઈન્ટ બદલી નાખું, લાઈક અહીંયા જેની હરિવંશ એક્ટિવા પર જતો હતો, હું અહીંયા પાછળ હતો, તો મને લિનિયર મોશન. તું અહીંયા હોય તો તને બંને મોશન દેખાય. બસ તું પણ મારી સાથે અહીંયા આવી જાય તો આ લિનિયર. મતલબ કે જ્યારે પણ તમે એન્ગ્યુલર મોમેન્ટમ લખો ને તો કયું પોઈન્ટ એ બતાવવાનું, ક્યારે કયું પોઈન્ટ ન બતાવવાનું. છેલ્લા પીરિયડમાં શું ભણાવ્યું? ત્યારે કપલનું ટોર્ક શોધવાનું હોય તો ત્યારે રેફરન્સ પોઈન્ટ મહત્ત્વનું નથી, એવું મેં કીધું. બાકી આ બધામાં રેફરન્સ પોઈન્ટ વગર વાર્તા જ નહીં. એનું કારણ છે ધ્યાન. જો રેફરન્સ પોઈન્ટને તો અહીંયા મૂકી દે, અહીંયા તો આ વેક્ટર આર અને વેક્ટર પી એક ડિરેક્શન. તો અહીંયા ઊભી હોય તો બોલો આ પાર્ટિકલ તને આમ આવતો દેખાય ને, તો આ વખતે વેક્ટર આર અને વેક્ટર પી ઓપોઝિટ ડિરેક્શનમાં. અહીંયા તારો થીટા 0 થાય, થીટા 180 થાય. સાઇન 0 લખ કે સાઇન 180 ડિગ્રી લખ. તો એન્ગ્યુલર મોમેન્ટમ તને મળે નહીં, કારણ કે એન્ગ્યુલર મોશન જ નહીં દેખાય તો ક્યાંથી મળવા? દેખાતી હોય તો મળે નહીં. ક્યારે દેખાય? તો એમ ઊભી થઈને આમ ગઈ તો હું એમ કહી શકું કે અચ્છા મારી રિસ્પેક્ટમાં તારો એંગલ ચેન્જ થઈ. પણ તું અહીંયા જ બેઠી હોય ને આમ સીધી જતી હોય તો પછી મારે ખાલી લિનિયર મોશન. સમજી? આવું મેં એ લોકોને ભણાવેલું. હવે જો આવું કેમ મને વિચાર આવ્યો કે ટોર્ક અને એલનો, તો ચેપ્ટર 4 ન્યૂટન સેકન્ડ લો. F is equal to, તો શું આવું અહીંયા પોસિબલ છે? તો આપણે L ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી કર્યું. હવે ડીપી બાય ડીટી હોય તમારે ડીએલ બાય ડીટી લાવવું પડે. હવે એ ચેક કરવાનું કે આર અને પી, તો જ્યારે આ પાર્ટિકલ આમ જતો હશે ને આમ, તો જો આર એ બદલાય, પીની ડિરેક્શન એ બદલાય, તો આર અને પી બંને વેરિયેબલ છે. તો જ્યારે ડિફરન્શિએશન કરીએ ને, श्रीजा मैंने पढ़ाया था तुमको, पहले आर को कांस्टेंट डीपी बाई डीटी, फिर पी ने कांस्टेंट पर क्रॉस नहीं राइट है डी आर बाई डी आर क्रॉस एफ वी क्रॉस पी, कारण के डीपी बाई डीटी फोर्स આપણે ભણી ગયા અને ડીઆર બાય ડીટી વેલોસિટી. હવે પી અને
જયથી પી અને વી એક જ ડિરેક્શનમાં આવે, ખબર તને? જો જે ડિરેક્શનમાં વી છે તે જ ડિરેક્શનમાં પી આવે. તો વી અને પી તો પેરેલલ થઈ ગયા, અને બે પેરેલલ વેક્ટરનું ક્રોસ પ્રોડક્ટ શું થાય? તો ચાલો વી ક્રોસ પી લખો કે પી ક્રોસ વી લખો 0, અને આર ક્રોસ એફ છેલ્લા પીરિયડમાં ભણી ગયા. તો ડીએલ બાય ડીટી ડેટ ઇઝ ઇક્વલ ટુ ટોર્ક. અને આને શું કહેવાય? ન્યૂટન્સ સેકન્ડ લો ફોર અ પાર્ટિકલ ઇન રોટેશનલ મોશન અથવા એન્ગ્યુલર મોશન. રોટેશનલ બોલવા કરતાં વધારે સારું શું બોલાય? એન્ગ્યુલર મોશન. એન્ગ્યુલર મોશન માટે ન્યૂટનનો સેકન્ડ લો ત્યાં શું આવતો? ડીએલ બાય ડીપી બાય ડીટી એ ડીએલ બાય ડીટી. ચાલો પછી આપણે આવું ભણતા હતા, એન્ગ્યુલર મોમેન્ટમ ઓફ સિસ્ટમ ઓફ પાર્ટિકલ. તમને પાર્ટિકલની સિસ્ટમ આપેલી હોય તો એનું એન્ગ્યુલર મોમેન્ટમ શોધવાનું છે. ફોર ધેટ જરા ધ્યાન આપજો, કોઈ સિસ્ટમમાં જુદા જુદા પાર્ટિકલના પોઝિશન વેક્ટર કોઈ રેફરન્સ પોઈન્ટની રિસ્પેક્ટમાં R1 R2 અપ ટુ Rn છે. એના લિનિયર મોમેન્ટા રેખીય વેગમાનો P1 P2 Pn છે. તો હવે વિથ રિસ્પેક્ટ ટુ બોલો આનું એન્ગ્યુલર મોમેન્ટમ R1 ક્રોસ P1, બીજાનું અપ ટુ, તમે આને L1 પણ લખી શકો, L2 પણ લખી શકો, અને આને જ આપણે કેપિટલ Lથી મેન્શન કરશું. સ્મોલ એલ લખો તો એ ચાલે. તેનો મતલબ સિસ્ટમ ઓફ પાર્ટિકલનું ટોટલ એન્ગ્યુલર મોમેન્ટમ શોધવું હોય તો બધાના એન્ગ્યુલર મોમેન્ટમનું શું કરવાનું? વેક્ટર એડિશન કરવું. આનું એ આપણે ડિફરન્શિએશન કરીએ તો dl1 બાય dt, dl2 બાય dt, dln બાય dt. એ તારી આ એક પાર્ટિકલનું છે, આ પણ એક પાર્ટિકલનું, આ પણ એક પાર્ટિકલ. તો ડી કેપિટલ L બાય ડીટી પહેલા પરનું ટોર્ક, બીજા પરનું ટોર્ક, કારણ કે એક પાર્ટિકલના એન્ગ્યુલર મોમેન્ટમનો ચેન્જ એટલે એના પરનું ટોર્ક કહેવાય. તો ધ્યાન τ1 પ્લસ τ2 પ્લસ τn2 લખીશ ને મિસ, તો આપણે આને કહીશું, ટો એક્સટર્નલ. શું બોલીશું? ટો એક્સટર્નલ, ડીએલ બાય ડી ટો એક્સટર્નલ. હવે મેં આ લોકોને આવું ભણાવ્યું કે સિસ્ટમ ઓફ પાર્ટિકલમાં તો તું હતી જ, તો બે ટાઈપના ફોર્સ લાગતા હતા. કયા બે ટાઈપના ફોર્સ? એક ઇન્ટરનલ અને બીજું એક્સટર્નલ. હવે ઇન્ટરનલ ફોર્સનું ટોર્ક 0 છે, કારણ કે એક બીજા પર જેટલું લગાડે બીજો એટલું જ લગાડે. તો જે કંઈ ટોર્ક મળવાનું ને સિસ્ટમ ઓફ પાર્ટિકલ મતલબ ઘણા બધા પાર્ટિકલની સિસ્ટમ. મિનિમમ કેટલા હોવા જોઈએ દેવાંશી? 2. તો સિસ્ટમ બને 2 હોવા જોઈએ મિનિમમ. તો એમાં ઘણા બધા પાર્ટિકલની સિસ્ટમ હોય ને ત્યારે dl બાય dt ડેટ ઇઝ ઇક્વલ ટુ ટો એક્સટર્નલ. આવું તમને જોવા મળે. ચાલો સહેલું છે. હવે જે સૌથી કામની થિયરી છે તે જો મેં અહીંયા બતાવ્યું છે, હા, સાયકલવાળો જતો હોય એનું મોમેન્ટમ mv, હા ને, તો પેલું v sin થીટા બધું આપણે ભણતા હતા. હવે અચ્છા, આનું એન્ગ્યુલર મોમેન્ટમ, લિનિયર મોમેન્ટમ શોધવું હોય ને તો એન્ગ્યુલર મોમેન્ટમ વિથ રિસ્પેક્ટ ટુ તો શું લખાય? mv ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. કીધું ને મેં, mv ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, તો mvd. અને આ કાં ભણી ગયા? બોર મોડેલમાં. બોર મોડેલમાં તમે આવું ભણી ગયા ને,
ન્યુક્લિયસની આજુબાજુ કોણ ફરે? ઇલેક્ટ્રોન. બોર મોડેલ આવી ગયું મિસ? ઇલેક્ટ્રોન આમ ફરતો હોય તો એનું લિનિયર મોમેન્ટમ, આ જેનું પરપેન્ડિક્યુલર, તો એન્ગ્યુલર મોમેન્ટમ એટલે આર ક્રોસ પી લખવાને બદલે એમવી ઇન્ટુ પરપેન્ડિક્યુલર. આવું તમે ભણતા હતા. ચાલો હવે હજુ ઉધરસ નથી મળેલા, દવા કરાવ. આ ભણવા માટે આપણે ને એ કરે ડિસ્ટ્રેક્ટ, આપણે ભણવાની ઈચ્છા હોય સ્વેટર બેટર પહેરવાય. જનરલી આ ઠંડીને લીધે જ હોય ને, ઠંડીમાં ઉધરસ વધતી હોય ને તો સ્વેટર પહેરી જ રાખવાનું. તું ટ્રાય કરજે, જેકેટ પહેરી જાય તો એને લીધે. ચાલો હવે એન્ગ્યુલર મોમેન્ટમ ઓફ રિજિડ બોડી. ચલો હવે રિજિડ બોડી એટલે તમને ખ્યાલ છે એવો ઓબ્જેક્ટ કે જેમાં બે પાર્ટિકલ વચ્ચેના ડિસ્ટન્સ બદલાતા. ચલો સક્કરિયા જેવો ઓબ્જેક્ટ મેં લીધો છે. સ્વીટ પોટેટો મીન્સ સક્કરિયા, મતલબ સ્વીટ પોટેટો જેવો મેં ઓબ્જેક્ટ લીધો. મારે જ્યારે ચેપ્ટર ચાલતું હતું બહુ હસતો હું પહેલાં. એક તો આવડે કંઈ નહીં ને સાહેબ પાછું ભણાવે એવું. ના આવું આમ દોરે, પાછા પેલો પાર્ટિકલ આમ કરે, નહીં એમ કે આ સર્કલ. સાહેબે ટોયલેટ દોર્યું. બહુ માર પડલો મને. સાહેબે ટોયલેટ દોર્યું. એમ એક તો એને મારી એલર્જી, મારે ક્રિકેટ રમવા જોવે ને તો એના પીરિયડમાં હું કંઈક આવી કોમેન્ટ પાસ કરું. બહુ મજા આવતી. ચાલો હવે અડધા પીરિયડમાં મને બહાર જ કાઢી મૂકે. ચાલો હવે કોઈ પાર્ટિકલ જ્યારે મોશનમાં હોય આનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ r1, વેલોસિટીની ડિરેક્શનમાં લિનિયર મોમેન્ટમ. ચલો બીજો કોઈ પાર્ટિકલ તમે આમ લેશો તો આનું આમ ફરે છે આમ, એટલે V2 બોલો એની ટેન્જન્ટની ડિરેક્શનમાં, ખબર ને? તો P2 પણ આ જ ડિરેક્શન, અને ધ્યાન R2. આ જ રીતે આ Vn એટલે કે Pn, હવે R. હવે એક કામ કરીએ, આ જે ડિસ્ટન્સ છે ને આને ઓરિજિન લઈ લઈએ તો બોલો આ વેક્ટર R1 ક્રોસ P1, R2 ક્રોસ P2, Rn ક્રોસ Pn. તો હવે મારે છે ને આ ફિક્સ એક્સિસ જ્યારે આપેલી હોય, સ્ટેશનરી રોટેશનલ એક્સિસ. રીવા તમારા પૂરું થઈ ગયું? બોલો. ચાલો તો અહીંયા તમારી દ્રષ્ટિને આમ રાખીને જુઓ ને તમે,
ક્યાં રાખવાની છે? હરિવંશ, દ્રષ્ટિ આમ રાખીને જોવાની. તો તને છે ને આ પરફેક્ટ સર્કલ દેખાશે. પહેલાં તો તને છે ને આ બધા જે સર્કલ બને છે ને મોટા, તમે પહેલાં પીરિયડમાં આવું સમજાવેલું કે આ બધા સર્કલ એક એવા પ્લેનમાં બને કે જે પ્લેન આ એક્સિસને કેવા હોય, પરપેન્ડિક્યુલર. આવું ભણાવેલું મેં. અમોટા તું અહીંથી જુએ ને તો તને સર્કલ દેખાશે, કમ્પ્લીટ સર્કલ દેખાય. ક્યાંક જોજે બરાબર ભાઈ. આવું તને સર્કલ દેખાય હરેક પાર્ટિકલ માટે. પછી આમ જોતો છો ઉપરથી, ચલો આ તને પેલો વેક્ટર આર દેખાશે અને પી તને આમ દેખાશે. આમ આર અને પી બંને કેવા દેખાશે? ધ્યાન, પરપેન્ડિક્યુલર. હવે આર ક્રોસ પી કરવું હોય ને તો આરથી પી તરફ આરને લંબાઈ દેવાનું આમ. આર ક્રોસ પી કરશો ને, આર ક્રોસ પી, તો R1 ક્રોસ P1ની ડિરેક્શન આમ આવશે. સેમ અહીંયા તમે કરશો ને એટલે લંબાવવાનું બંને. ક્રોસ પ્રોડક્ટ લેવા માટે ભક્તિ બંને વેક્ટરને એક જ પોઈન્ટમાંથી દોરવાના. ખબર તમને રીવા? તો R2 ક્રોસ P2 કરશો ને તો એ ઉપર આવશે. Rn ક્રોસ Pn કરશો તો એ પણ ક્યાં આવશે? ઉપર. પણ આ તો બોલો Ln, આ L2. તો જો L1 પણ આમ, L2 પણ આમ અને Ln પણ ઉપર આવશે. પડી? તેનો મતલબ કે વેક્ટર L that is equal to L1 plus L2 plus up to Ln બધા પેરેલલ ટુ રોટેશનલ એક્સિસ. એટલે હરિવંશ ખબર પડી ઇંગ્લિશ? રોટેશનલ એક્સિસને પેરેલલ આવી તો નેટ એંગ્યુલર મોમેન્ટમ પણ ઉપર આવવાનું. તો કેટલા કેટલા વેક્ટર ઉપર આવ્યા? ઓમેગા 0, ઓમેગા, આલ્ફા, ટોર્ક કયું? રિસ્પોન્સિબલ. રિસ્પોન્સિબલ ટોર્ક. આ બધું ક્યાં આવ્યું બોલો? પેરેલલ ટુ રોટેટ. પણ ક્યારે? એક્સિસ રોટેશનલ, સોરી સ્ટેશનરી હોય ત્યારે. હવે હરિવંશ બધા જો એક ડિરેક્શનમાં હોય ને તો મારે આનું મેગ્નિટ્યુડ લખવું હોય ને તો સીધે સીધું આ બધા મેગ્નિટ્યુડનું આપણે શું કરી શકીએ? એડિશન. ખબર પડે તને? આ વેક્ટર એ 15 ન્યૂટનનું ફોર્સ છે, આ 10 ન્યૂટનનું ફોર્સ છે. ટોટલ ફોર્સ કેટલું? C બરાબર A પ્લસ B હોય તો તમે પછી Cનું મેગ્નિટ્યુડ ડાયરેક્ટ આવું લખી શકો. Cનું મેગ્નિટ્યુડ એટલે Aનું પ્લસ Bનું. કેમ આવું લખી શકીએ? એક જ ડિરેક્શનમાં. પણ જો અલગ અલગ હતી તો ધ્યાન આમ હતી તો પછી તારે વેક્ટર કરવું પડે. હા ચાલો, તો બધા એક જ ડિરેક્શનમાં હતા એટલે મેં સીધું મેગ્નિટ્યુડ લઈ લીધું. R1 P1 sin 90 બરાબર લખ્યું છે. sin 90 P1 એટલે M1 V1, M2 sin 90 એટલે 1. ચાલો, ભક્તિનો મેસેજ આવ્યો. ઓકે ચાલો, તો M1 R1 ઓમેગા
આ શું બતાવે ખબર? ઓમેગા બધા માટે સેમ હોય. યાદ છે તમને મેં ભણાવતી વખત કીધેલું કે આ નજીકનો હોય કે દૂરનો, બધા પાર્ટિકલ આ એક રોટેશન પૂરું કરે, આ પણ એક રોટેશન પૂરું કરે. બધું આ પંખામાં નજીકનો હોય કે દૂરનો પાર્ટિકલ હોય, પંખો એક રોટેશન પૂરું કરે એટલે બધા જ એ તો ઓમેગા બધા માટે સેમ. અને આપણે શા માટે આ એન્ગ્યુલર મોશન ભણીએ છીએ ખબર? બહુ ફાયદો છે. ઓમેગા જાણતા હો તો તરત સ્પીડ આપણને ખબર પડી જાય. V ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. હા, પછી આર ભલે અલગ અલગ હોય પણ ઓમેગા બધા માટે કેવું હોય? સેમ. એટલે રેગ્યુલર વેરિયેબલ આપણે જાણતા હોઈએ તો લિનિયર, લિનિયર એટલે કોણ? V પછી એ, આ બધું આપણે આરામથી શોધી શકીએ. જયથી કે ખબર પડી? તો M1 R1 સ્ક્વેર ઓમેગા. હા, મોડ વેક્ટર એલ લખો અથવા એકલું એલ લખો. અને આને નામ આપવામાં આવે છે આઈ, અને આઈને M1 R1 સ્ક્વેર પ્લસ આને કહેવાય મોમેન્ટ ઓફ ઇનર્શિયા. અબાઉટ ગીવન એક્સિસ. આ ખાસ લખવાનું ભાઈ. ગુજરાતી વાળા આપેલ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાં આપેલ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્ર આવું લખાય. ચલો, તો એલ ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા. અને આ સ્કેલર રિલેશન છે. સ્કેલર મતલબ અદિશ સંબંધ છે, ખાલી મેગ્નિટ્યુડનું. પણ મારે આનું વેક્ટર રિલેશન જોઈતું હોય તો એલ એ વેક્ટર ને ઓમેગા વેક્ટર. આઈને કોઈ દિવસ વેક્ટર ન લખાય. કેમ? માસ છે ને ડિસ્ટન્સ. હવે ચેક કરીએ તો એલ જે ડિરેક્શનમાં છે ને ભાઈ, એલ જે ડિરેક્શનમાં છે એ જ ડિરેક્શનમાં ઓમેગા પણ છે. જો તો પી ઇઝ ઇક્વલ ટુ એમ બી. તે જ રીતે અહીંયા આપણે શું લખીશું? એલ ઇઝ ઇક્વલ ટુ કયું રિલેશન? આવશે આપણું વેક્ટર રિલેશન. લુક્સ લાઈક પી ઇઝ ઇક્વલ ટુ એમ વેક્ટર. લિનિયર મોશનમાં વેક્ટર વી આવે. હવે આને આપણે લિનિયર વેલોસિટી બોલવાની. હા, તો ઓમેગા એન્ગ્યુલર વેલોસિટી. આ લિનિયર મોમેન્ટમ આવે તો આ એન્ગ્યુલર. ચાલો, બીજું કે એલ ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા તમે લખો છો. બરાબર? તો હવે તો એક્સટર્નલ તમને ખબર છે કે ડીએલ બાય ડીટી અને ડીએલ બાય ડીટી એટલે ડી બાય ડીટી ઓફ આઈ વેક્ટર ઓફ. ધ્યાન, અહીંયા હું સ્કૂલ કરતાં થોડું અલગ કરાવું છું. આઈ સ્કૂલમાં એમ કીધું કે ભાઈ કોન્સ્ટન્ટ, પણ ન પણ કોન્સ્ટન્ટ. કેવી રીતે? તમે ટાયર, તમારે જે ગાડીનું ટાયર છે રોટેશનલ મોશન કરે. સમજી લો કે જ્ઞાન મંજરીની સામેની ગલીમાંથી જ્યારે જ્યારે તમે રાત્રે જતા હોવ ને, મોટે ભાગે ચાલતા તો જવાય જ એટલા પોદળા પડવા. ના, નથી લીધી. ચાવીસ
તો ટાયર પર શું ચોંટી જાય? ચાલો, પોદળા લીલા હોય. ચાલ, આવી રીતના પોદળા ચોંટી ગયા. આટલા બધા જો ચોંટી ગયા હોય, હવે ટાયર તમારું ફરે. તો તમને ખબર છે કે ધીમે ધીમે આ ઉડે. ભૂલે જો કે હરિવર સાયકલ પર આવતા ને બગાસું જો ખાધું, લોચો પડી જાય. તો હવે આ ટાઈપનો ક્વેશ્ચન હોય. જયતી, ડ્યુ ટુ પોદળા છૂટા પડવાને લીધે આની આઈ ડિક્રીઝ થાય. તો એ પહેલાં આઈ ઇન્ક્રીઝ એ થતી હતી, પોદળા છોડતા હતા તો એ ઇન્ક્રીઝ થતી, એટલે આઈ વેરિયેબલ પણ બની શકે. એટલે આપણે આઈને બહાર રાખીને ડી ઓમેગા બાય ડીટી, પછી ઓમેગાને બહાર રાખીને ડીઆઈ બાય ડીટી. જો ક્રોસ નથી એટલે તમે ઓમેગાના ક્રોસ હતો તો મેં આગળ ભણાવ્યું તમને ખબર ને, બહુ મહત્વનું. આ પી હોય કે પીનું ડેરિવેટિવ હોય, રાઈટ હેન્ડ સાઈડ જ હોવું જોઈએ. આવડે? ધ્યાન આપજો. તો ટો એક્સટર્નલ આઈ ડી ઓમેગા બાય ડીટી પ્લસ ઓમેગા ડીઆઈ બાય ડીટી. ડી ઓમેગા બાય ડીટી આલ્ફા ઓમેગા ડીઆઈ બાય ડીટી. તો આપણું ઇક્વેશન આવું આવ્યું, ટો એક્સટર્નલ આઈ આલ્ફા ઓમેગા ડીઆઈ બાય ડીટી. હવે આના પરથી મેં આ લોકોને છે ને ચોથા ચેપ્ટરમાં આવું બધું ભણાવેલું કે ઇફ આઈ કોન્સ્ટન્ટ હોય, શ્રીજા આઈ કોન્સ્ટન્ટ હોય, આ બધા મેં ભણાવેલા પ્રશ્નો હમણાં પૂછાય છે પેલા ટેસ્લાવાળા, એ લોકોને આવું બધું પૂછે. બેઠા એલનમાંથી પેપર લઈ, એલનવાળા આવું બધું કરે. જો આઈ કોન્સ્ટન્ટ હોય ને ભાઈ, મતલબ કે પોદળા કંઈ ચોટતા જ ન હોય, તો ડીઆઈ બાય ડીટી શું થાય? 0. તો ટો એક્સટર્નલ આઈ આલ્ફા સુખી સંસાર કહેવાય. આલ્ફા છે ને, આલ્ફા એન્ગ્યુલર એક્સિલરેશન. એની મમ્મીનું નામ છે એન્ગ્યુલર વેલોસિટી. કેમ બેન? એની મધર છે એન્ગ્યુલર વેલોસિટી. એટલે તમને પેલું વખતે મારે બહુ બળ નહીં કરવું પડે, જે ખીખી લેજો. એના ફાધર છે ટોર્ક. અને ફાધર કોણ છે? ટોર્ક. ટોર્ક ઇઝ અ ફાધર ઓફ આલ્ફા અને ઓમેગા ઇઝ અ મધર ઓફ આલ્ફા. આ કેવું છે ખબર? સુખી સંસાર. બાપ છે આલ્ફા, તો ત્યારે જ આવે કે ડી ઓમેગા બાય ડીટી. આલ્ફાનું અસ્તિત્વ એની માનું અસ્તિત્વ હાથે જ હોય. છોકરું એવું છે કે મા વગર જીવે નહીં. હા, એટલે આલ્ફા આવે તો માનવાનું, આલ્ફા આવે તો માનવાનું કે ઓમેગા છે જ. હલા ભાઈ, તો આ સુખી સંસાર, મા બાપ અને દીકરો આલ્ફા. ચાલો, બાપ વગરનો દીકરો મતલબ કે ઇફ ટો એક્સટર્નલ 0, ટોર્ક જ નથી, બાપ નથી, તો એ છોકરો આવે. જો 0 આઈ આલ્ફા ઓમેગા ડીઆઈ બાય ડીટી. આલ્ફા માઇનસ ઓમેગા બાય આઈ ડીઆઈ બાય ડીટી.
હલા ભાઈ, આ વખતે શું હોય ખબર, ટોર્ક ન લાગે પણ આઈ ચેન્જ થવા લાગે. મતલબ કે આવું વિચારવાનું કે તમે એક ડિસ્ક પર, ફરતી ડિસ્ક પર ઊભા હોવ ને, તમે છેડા પર ઊભા હો અને આમ ગયા આમ, તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા તમારી બદલાવા લાગી. કોની? ટેબલની. તમે જેવા અહીંથી આમ જશો ને એટલે આ ડિક્રીઝ થવા લાગશે. તો ઓમેગામાં ચેન્જ આવશે ને ઓમેગામાં ચેન્જ આવશે ને તો ઓમેગામાં બદલાય એટલે આલ્ફા આવે, તો આલ્ફા અહીંયા આવશે. શું થશે? ધીમું ફરતું ટેબલ હોય ને, તમે જેમ નજીક જશો સ્પીડમાં ફરવાનું. સ્મૂથ હોવું જોઈએ, જેની પર ફરે તે કેવું હોવું જોઈએ? સ્મૂથ. ચાલો, તો મા વગરનો દીકરો, સોરી બાપ વગરનો, મા વગર તો આવે જ નહીં. સમજ્યા? અહીંયા ટોર્ક નથી તેમ છતાં. અને બીજું, આના પરથી તમે આવું પણ ભણી શકો કે ભાઈ ટો એક્સટર્નલ 0 છે તો dl બાય dt 0, L is equal to constant. હા, ટો એક્સટર્નલ એટલે ફોર્સ ન લાગે તો ટોર્ક એ 0, અને ટોર્ક 0 હોય તો જો આઈ બદલાતી હોય તો આલ્ફા પ્રોડ્યુસ થાય. હવે કેવી રીતે? તમે એમ કીધું તને કે આ ટેબલ આમ ફરતું હોય અને તું અહીંયા બેઠી હોય, તો સમજી લે છે, તો પછી ટેબલ ઓમેગા કોન્સ્ટન્ટથી જ ફર્યા કરશે, પણ તું ચાલતી ચાલતી આમ જાય નહીં, એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા બદલાય. કેમ બદલાય? તારું માસ, પહેલાં તારું ડિસ્ટન્સ આમ હતું, મોમેન્ટ ઓફ ઇનર્શિયા પહેલાં કેટલી હતી? mr². હવે બોલો એ ઘટીને કેટલી થઈ ગઈ? તું એક્સિસ પર આવી ગઈ 0. તો એનો મતલબ કે ટેબલની તો છે જ, આ ડિસ્કની તો ખરી જ. પહેલાં ટોટલ કેટલી હતી ખબર ને? mr² પ્લસ mr² બાય 2. હવે આપણે ભણીશું આ ડિસ્કની mr² બાય 2, એ આપણે ભણીશું. પણ ફાઇનલી શું થવાનું? ખાલી mr² બાય 2. હવે ઇન બિટવીન કોઈ ટોર્ક લાગતું નથી, કારણ કે સિસ્ટમ એટલે કોણ? તમે અને ડિસ્ક. બહારથી તો કોઈ લાગતું નથી. પણ તમે ઓબ્ઝર્વ કરશો કે તમારી હવે આ જે છે ને એની સ્પીડ વધી જશે. હવે સ્પીડ વધી ગઈ, ઓમેગાનું ઓમેગા, 0નું ઓમેગા થયું, તો શું પ્રોડ્યુસ થયું? એન્ગ્યુલર એક્સિલરેશન. એટલે આ એવું ફેમિલી છે કે જેમાં બાપ વગર પણ છોકરું શક્ય છે. શું બદલાય? એન્ગ્યુલર, માફ કરજો, ડીઆઈ બાય ડીટી, મતલબ કે આઈ બદલાય. હવે આ એલ કોન્સ્ટન્ટ, આને બોલાય એન્ગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વેશન. ગુજરાતીવાળા, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. આગળ હરી આપણે આવું ભણેલા, ડીપી બાય ડીટી યાદ છે તને? અને એફ એક્સટર્નલ 0 હોય ને તો પી કોન્સ્ટન્ટ. અને આ નિયમને આપણે યુનિવર્સલ અને ફંડામેન્ટલ કીધું. જેથી ફંડામેન્ટલ એટલે તું ગમે ત્યાં વાપરી શકે. જ્યાં એક્સટર્નલ ફોર્સ 0 હોય એટલે ફટાફટ તારા નિયમ વાપરવાનો. અહીંયા નોટ યુનિવર્સલ, મતલબ કે આ નિયમ વપરાય જવું જરૂરી ન પણ વપરાય, એની મરજી. કેવી રીતે? તમે એક એક્ઝામ્પલ આપ્યું. ચાલો હવે આને હું જવા દઉં. કામ કરો, પેજ મોટું કરી નાખો. તમે છેલ્લો ટોપિક આમાં ભણશો, रोलिंग विदाउट स्लीपिंग. जब आप ये पढ़ोगे अब आपको मैं ऐसा बोलूँगा
ये हो, चलो आप फोर्स दिखाओगे, चलो सेंटर ऑफ मास सी ले लीजिए, नीचे mg आएगा, ऊपर नॉर्मल फोर्स आएगा। अब सपोज फ्रिक्शन भी लग रहा है, फ्रिक्शन की मर्जी, वो जिस डायरेक्शन में, वो आपको मैं समझाऊंगा किस डायरेक्शन में कब होता है। सपोज ये फ्रिक्शन है, चलो स्लिप होता होता રોલ બી કર રહ્યા है, સરકવાની સાથે સાથે ગુજરાતીવાળા ગબડતો પણ જાય છે। આવું તમને આપેલું છે। હવે જો તમે વિથ રિસ્પેક્ટ ટુ સી, સીને જુઓ તો ટોર્ક એટલે આટલું આવડે ને, ટોર્ક એટલે ફોર્સ। ચલો કયું ફોર્સ લેવાનું છે, પહેલાં એન લઈએ, એન। તો એનની લાઇન ઓફ એક્શન ક્યાંથી પાસ થઈ? સીમાંથી પાસ થઈ ભાઈ, એનની લાઇન ઓફ એક્શન સીમાંથી પાસ થઈ, તો એનનું ટોર્ક 0, એમજીનું ટોર્ક 0। તો વિથ રિસ્પેક્ટ ટુ સી એનનું 0, એમજીનું 0, પણ એફનું તો એફ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, એફ ઇન્ટુ આર, ધેટ ઇઝ નોટ ઇક્વલ ટુ 0। લાગ્યું કે નહીં? ક્લોકવાઇઝ ટોર્ક લાગશે। અને હું એમ કહીશ કે ટોર્ક નોટ 0, તો એલ નોટ કોન્સ્ટન્ટ। ટોર્ક 0 હોય તો એલ કોન્સ્ટન્ટ। એ જાની સમજ પડે? પણ તું હવે અહીંયા બેસી જાય, અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ ઓ છો, તો આ તો તમને ખબર જ છે કે એન ઇઝ ઇક્વલ ટુ એમજી, ફોર્સ બેલેન્સ કરવા, એન બરાબર એમ। અમિત્ર જેને એન અને એમજી આ બંનેનું તારે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ સપોઝ એક્સ લઈ લે, તો જેટલું એનનું એન્ટી ક્લોકવાઇઝ, ખબર ને, આંગળા મૂકવાના ઉપર, એનનું એન્ટી ક્લોકવાઇઝ એટલું જ એમજીનું ક્લોકવાઇઝ। અને એફની લાઇન ઓફ એક્શન ક્યાંથી પાસ થાય? ઓમાંથી। નહીં હોત પડી? એમજીનું ક્લોકવાઇઝ, એનનું એન્ટી ક્લોકવાઇઝ, એન બરાબર એમજી, એક્સ સેમ જ છે। હે ભક્તિ, સમજ પડી? શું ખબર પડી? એનનું ઉપર એટલે એન્ટી ક્લોકવાઇઝ, એમજીનું ક્લોકવાઇઝ, પાછું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એનનું ગણ। પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેવી રીતના ગણવાનું? ગણવાનું તો આ જ નથી આવડતું, હલાને લંબાવવાનું આમ, આ આપણું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ। तो ये तो बोलो क्यों आयु श्रीजा सेम। तो जितना एंटी क्लॉकवाइज टॉर्क एन का उतना ही एम जी का, क्योंकि एन बराबर एम जी है। चलो अब एनु 0 थी, પછી એફનું 0, કેમ 0? એફની લાઇન ઓફ એક્શન ક્યાંથી પાસ થાય? ઓમાંથી। તો વિથ રિસ્પેક્ટ ટુ ઓ 0, તો એલો કોન્સ્ટન્ટ, એલસી નોટ કોન્સ્ટન્ટ, એલો કોન્સ્ટન્ટ। તો જો એક જ ઘટના હતી, એક જ ઇવેન્ટ હતી। हाँ भैया गबड़ रहा था भाई, भैया ऐसे फिरकी ले रहा था, हाँ गबड़तो जतो। तो मोटा आ रीते एंग्युलर मोमेंटम सीनी रिस्पेक्टમાં ન થઈ પણ ઓની રિસ્પેક્ટમાં થઈ। બીજો આવા કેસમાં હું તમને ભણાવીશ, ત્યાં છોડો ત્યારે જ કેસ। તો બીજો જે છે ને બહુ કામનો છે, એંગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વેશન। ત્રીજું શું હતું? પહેલાં હેપી ફેમિલી, મા બાપ દીકરો બધા, ચાલ બાપ વગરનો દીકરો। ત્રીજો દીકરા વિનાની મા, મતલબ કે માએ નક્કી કર્યું કે નથી અત્યારે છોકરું લાવો, તો શું કરશે? ઇફ ઓમેગા કોન્સ્ટન્ટ, અલા ભાઈ જો ઓમેગા કોન્સ્ટન્ટ હોય તો આલ્ફા ડી ઓમેગા બાય ડીટી 0। તો એક્સટર્નલ જોજો, ઉપર જોજો, ઉપર જોજો, તો એક્સટર્નલ ઓમેગા
ડીઆઈ બાય. બાપ છે, માં છે, પણ દીકરો નથી. નવા નવા લગ્ન થયેલા અથવા માને એમ હશે કે જો કેરિયર આપણે બનાવીએ પછી છોકરા લાવીએ આવું. તો એક્સટર્નલ ઓમેગા ડીઆઈ બાય ડીટી. આવી રીતના યાદ રાખવાનું. બરાબર. હવે આવા પ્રોબ્લેમ છે ને ગમે ત્યારે નીકળી આવે. બરાબર કે વ્હીલ આમ ફરે છે ઓમેગા 5 રેડિયન પર સેકન્ડ જેટલું કોન્સ્ટન્ટ સ્પીડથી ફરે છે. હવે જો આની પર છે જ આ એડવાન્સમાં, જો આની પર એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા, એકચ્યુઅલી આ હું ડાયરેક્ટ કહેવું છું પણ ત્યાં ગણવાનું આવે છે, હું તમને ડાયરેક્ટ જ કહી દઉં છું. મોમેન્ટ ઓફ ઇનર્શિયા બરાબર 2 kg, ચાલ મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો યુનિટ કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડના રેટથી વધતી જતી હોય. મતલબ કે આની પર આમ કાગળ લપેટ્યા કરીએ છીએ આપણે કે જેથી મોમેન્ટ ઓફ ઇનર્શિયા 2 kg મીટર સ્ક્વેર સેકન્ડ બાય મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો યુનિટ જેને માસ ડિસ્ટન્સનો સ્ક્વેર દરેક કોઈ એકનો યુનિટ લઈ લેવા તો માસ ઇન્ટુ ડિસ્ટન્સનો સ્ક્વેર કેજી મીટર સ્ક્વેર. તો આટલા રેટથી વધતી હોય તો કેટલા ટોર્કની જરૂર પડે? ઘણા બબુચક એમ વિચારે ઓમેગા કોન્સ્ટન્ટ આલ્ફા 0 ટો બરાબર આઈ આલ્ફા ટોર્ક 0 અને એક ઓપ્શન 0 આપેલો હોય કારણ કે એની બુદ્ધિમાં શું હશે ટો બરાબર આઈ આલ્ફા અને તે વાપરવાની શરત શું હતી? આઈ કેવું હતું? કોન્સ્ટન્ટ. પણ અહીંયા આઈ બદલાય છે જો એટલે ટો ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ડીઆઈ બાય ડીટી. ઓમેગા છે 5, 2, 10 ન્યૂટન મીટર. સમજવાનું સમજ્યા? આ રીતે પૂછાય. આટલા રેટથી એ ઇન્ક્રીઝ થાય છે. સમજ્યા? તો આવું જ્યારે હોય સ્કૂલમાં તમારે કેટલું વ્યવસ્થા આખું પૂરું થઈ ગયું? ઓકે, 2 લેક્ચર ભેગા કરી દે. બાકી રહ્યા હતા એક બે બધા સાહેબ માટે હોમવર્ક કેટલું આવતું હશે? એ તમે અમારી કરો પાછળ જોઈને. ચાલો તો જો મેં આવું લખેલું છે બરાબર. રોલિંગ મોશન ઓફ રિજિડ બોડી બરાબર છે, બધું મેં લખેલું છે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા એન્ડ રેડિયસ ઓફ જાયરેશન.
જો પહેલાં જેને સૌથી અગત્યનો ટોપિક મોમેન્ટ ઓફ ઇનર્શિયા. મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે શું? જ્યારે કોઈ ઓબ્જેક્ટ રોટેશનલ મોશન કરતો હોય તો એની એક્સિસ, તો એના અલગ અલગ પાર્ટિકલ, સપોઝ આ M1, આ M2, બધા પાર્ટિકલ બોલ આમ સર્ક્યુલર મોશન કરતા હશે, હા કે ને? હવે એક્સિસથી જ્યાં રેડિયસ છે ને, સર્કલની રેડિયસ, એ જ એક્સિસથી શું કહેવાશે? પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. અલા જે આ સર્કલની રેડિયસ છે તે જ એક્સિસથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કહેવાશે. બીજું, હું એક્સિસ આવી લઉં તો શું બદલાઈ જશે? પહેલાં પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બદલાઈ જશે, એટલે મારે અલગ જવાબ મળશે. તો આથી ધ્યાન, જ્યારે પણ તું મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખે ને એટલે પહેલું આવું લખવાનું, અબાઉટ ગીવન એક્સિસ. ગુજરાતીવાળા આવું લખે, આપેલ અક્ષને અનુલક્ષી. M1 R1 સ્ક્વેર, M2 R2 સ્ક્વેર, Mn Rn સ્ક્વેર, આને શું બોલાય? મોમેન્ટ ઓફ ઇનર્શિયા. M1 R1 સ્ક્વેર પ્લસ M2 R2 સ્ક્વેર પ્લસ અપ ટુ Mn Rn સ્ક્વેર. મતલબ કે તમારે બીજું કંઈ નહીં કરવાનું, જેટલા એક્સિસ આપી દીધી બધા પાર્ટિકલ લેવાના, એના એક્સિસથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સનો સ્ક્વેર લઈ લેવાનો. હવે તમે જ્યારે P ઇઝ ઇક્વલ ટુ M વેક્ટર V ભણેલા, F ઇઝ ઇક્વલ ટુ MA ભણેલા ને, લિનિયર મોશનમાં હતું. તો એન્ગ્યુલર મોશનમાં અથવા રોટેશનલ મોશનમાં L ઇઝ ઇક્વલ ટુ, બોલજો, I ઓમેગા. ટો ઇઝ ઇક્વલ ટુ IR. તો જેવો રોલ પીનો એવો એલનો, વી એવો ઓમેગાનો, ફોર્સ એને લીધે લિનિયર મોશન થાય, ટોર્કને લીધે એન્ગ્યુલર મોશન થાય. અહીંયા લિનિયર એક્સિલરેશન, ત્યાં એન્ગ્યુલર એક્સિલરેશન આલ્ફા. તો એમ એ કોના જેવો રોલ, આઈ એ કોના જેવો રોલ પ્લે કરે? આઈ. દાખલા તરીકે હું કોઈને ધક્કો મારું તો એ ખસી જાય. જસવને ધક્કો માર્યો તો ખસી ગયો, પણ દિવાલે ધક્કો માર્યો હું કદાચ ખસીશ પણ દિવાલ નહીં ખસી. કેમ? માસ વધારે છે. અને શું છે? માસ. તો માસ એ જેમ ફોર્સની ઇફેક્ટને અપોઝ કરે, દળ એ બળની અસરનો વિરોધ કરે, આ મોમેન્ટ ઓફ ઇનર્શિયા એ ટોર્કની ઇફેક્ટને અપોઝ કરે. નાનો આમ તો ગોળો હોય, એની પર ટોર્ક લગાડવા ફરવા લાગે. અર્થ પણ સ્ફિયર છે, અને ત્યાં નીચે ગઈને એમ કે ભાઈ ચાલો હવે દિવસ લાંબો ટૂંકો કરી નાખવો, કંઈક ઝડપથી ફેરવું, તો ફરે, આંગળા ફરી જાય આપણે, પણ એ ન ફરે. કેમ? માસ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા વધારે છે. માસ નહીં બોલવાનું, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ટોર્કને અપોઝ કરે. ચાલો હવે સપોઝ કરી લઈએ આનું ટોટલ માસ કેપિટલ M છે. ધ્યાન, ટોટલ માસ શું છે? કેપિટલ M. અને બીજું M1 ઇઝ ઇક્વલ ટુ બધાના માસ સેમ છે. બધા પાર્ટિકલના માસ કેવા લીધા છે? સેમ. અને ટોટલ શું લીધું મેં? કેપિટલ M. ચાલો હવે ટોટલ પાર્ટિકલ્સ N છે,
સ્મોલ એન લખો, કેપિટલ એન લખો, તમારી મરજી. તો બોલો આને આમ લખી શકાય? M1 પ્લસ M2 પ્લસ અપ ટુ Mn, M પ્લસ M કેટલી વખત? n ટાઈમ્સ. તો બોલો Mn આવું લખાય? તો મેં શું કર્યું ખબર? M બહાર લઈ લીધા, R1 સ્ક્વેર પ્લસ R2 સ્ક્વેર પ્લસ અપ ટુ n થી મલ્ટીપ્લાય કર્યું, n થી ડિવાઈડ કર્યું. તો આ થઈ ગયું તમારું કેપિટલ. R1 સ્ક્વેર પ્લસ R2 સ્ક્વેર પ્લસ Rn સ્ક્વેર અપોન n. એટલે આ ભાઈ આ ટોટલ માસ થઈ ગયું જો છે ને. અને આને છે ને એવરેજ ઓફ આર સ્ક્વેર લખે, અને એને તમે કે સ્ક્વેર પણ લખી શકો. વેર કે સ્ક્વેર એટલે જ એવરેજ આર સ્ક્વેર. હવે આનો મતલબ શું? કે ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આર સ્ક્વેરનો કંઈક તો મિનિંગ હશે ને. આ બધો ધંધા શા માટે કરીએ? તો પહેલાં તો તમે ધોરણ 10માં ભણેલા, મીન્સ x1 પ્લસ x2 પ્લસ અપ ટુ xn અપોન n હોય ને તો તું x બાર લખતી, પણ હવે 11માં એવરેજ x લખે, મોટા થઈ ગયા. તો અત્યારે x બાર લખતો હશે મેથ્સમાં, આપણે એવરેજ લખીએ. મિત્ર આવું હતે x1 ક્યુબ x2 ક્યુબ, તો તું આને એવરેજ ઓફ એક્સ ક્યુબ લખ, એટલે એક્સ ક્યુબનું સરેરાશ ગુજરાતી વાત. તો આ શું છે બોલો? R1 સ્ક્વેર પ્લસ R2 સ્ક્વેર પ્લસ Rn સ્ક્વેર અપોન n, આર સ્ક્વેરનું એવરેજ. હવે આ જે છે ને RMS બનશે. RMS એટલે શું? તો રમેશ નહીં, રૂટ મીન સ્ક્વેર. જેના બાપાનું નામ રમેશ હોય તેને મજા આવ્યા કરે કે રમેશ મારા પપ્પાનું નામ આવ્યું, તો રૂટ મીન સ્ક્વેર. હા, હવે આનો મિનિંગ શું ને આનું કામ શું? તો ઘણી વખત ફિઝિક્સમાં બહુ આનું કામ પડે. તમે એસી વોલ્ટેજવાળું ચેપ્ટર ભણશો, 10માં આવું આવતું કે વોલ્ટેજ અને ટાઈમ, વોલ્ટેજ એ ટાઈમ સાથે આ રીતે બદલાતો. આવી ગયું? નીકળી ગયું છે? હા, કે નીકળી ગયું. એસીમાં ડિરેક્શન પણ બદલાય એટલે એનો ગ્રાફ આવો આવે. હવે તું એવરેજ વી લખીશ ને, એવરેજ વી, તો જવાબ 0 આવે. કેમ ખબર? જેટલા પોઝિટિવ વેલ્યુ એટલા તો એવરેજ વોલ્ટેજ 0. પણ આપણને ખબર છે કે જે બી વોલ્ટેજ મોકલે છે તો જ પંખો ચાલે. તવા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે શું કરવામાં આવે ખબર? વી સ્ક્વેર કરી નાખવાનું, પછી એનું એવરેજ અને પછી એનું રૂટ લઈ લે અને આને વંચાય. તો અમીરસભાઈએ તમને થર્મોડાયનેમિક્સ ભણાવ્યું, જેમાં એક બંધ ચેમ્બર હતો, ગેસ ભરેલો હતો, ગેસના મોલેક્યુલ દરેક ડિરેક્શનમાં જતા હતા. એટલે જો એવરેજ વેલોસિટી લખો ને, જવાબ 0. એવરેજ વેલોસિટી બધા પાર્ટિકલ. અને જો ન મળે 0 તો માનજો કે આપોઆપ પેલું ખસવા લાય, પણ એવું નથી. એટલે અમીરસભાઈએ હવે એવરેજ સ્પીડ શીખવી, હવે RMS. તમારા લોકોને હજુ આવશે, થર્મો બાકી ને.
તો આ શું છે કે ભાઈ જ્યારે ફિઝિક્સની અંદર આવા પ્રોબ્લેમ આવતા હોય તો જે વેલ્યુઝ હોય ને જે ડિસ્ટન્સ છે બધાના સ્ક્વેર કરવાના અને પછી એનું શું શોધવાનું એવરેજ. તો કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એવરેજ સ્મોલ આર સ્ક્વેર અંડર રૂટ એવરેજ આર સ્ક્વેર અને આર આરએમએસ કહેવાય. RMS value of perpendicular distances. કોનું RMS વેલ્યુ છે અને RMS કેમ કહેવાય એને? રૂટ, ઇંગ્લિશ વાળા રૂટ, એવરેજ એટલે મીન અને કોનું સ્ક્વેર. ગુજરાતી વાળા વર્ગના સરેરાશનું વર્ગનું. ઇંગ્લિશ વાળા આપણે બહારથી જોવાનું રૂટ પછી આ મીન, મીન એટલે એવરેજ અને કોનું સ્ક્વેર. રૂટ મીન સ્ક્વેર. પણ આનાથી આપણા જીવનમાં શું ક્રાંતિ આવી કે બહુ ક્રાંતિ આવી. સપોઝ જ્યારે કોઈ ઓબ્જેક્ટને તમે ઓબ્જેક્ટનું ડિરેક્શન ઓફ મોશન આમ થતું હોય તો તમે શું કરતા હતા ખબર? અલગ અલગ પાર્ટિકલને જોવાને બદલે શું કરતા હતા? સેન્ટર ઓફ માસ, આ બધું માસ તમે સેન્ટર ઓફ માસને આપી દેતા. જે કંઈ બધા ફોર્સ લાગતા હોય F1 બધા ફોર્સનું રિઝલ્ટન્ટ ક્યાં લગાડતા હતા? અને તમે આવું લખતા હતા એફ એક્સટર્નલ ધેટ ઇઝ ઇક્વલ MAC. આમ કરવાથી ફાયદો શું થયો કે એક 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 પાર્ટિકલને જોવાના મટી ગયા અને ફટાફટ જવાબ આવી ગયો. અને ઇમ્પોર્ટન્સ મેં સમજાવેલું. હા, હવે આની અંદર સમજી લો મારે ટોટલ કાઇનેટિક એનર્જી ગણવી છે તો એક એક પાર્ટિકલની કાઇનેટિક એનર્જી હોતવાની મીન્સ ભક્તિ પંખાની કાઇનેટિક એનર્જી હોત એટલે તાવ ભરાઈ જાય તો पंखो कोनो बनेलो? फैन किसका बना हुआ है? पार्टिकल्स का. हर पार्टिकल की तेरे को क्या फाइंड करनी पड़ेगी? काइनेटिक एनर्जी. सभी को ऐड करनी पड़ेगी. प्रॉब्लम आ जाएगा ना. कितने पार्टिकल होंगे पंखे में? इनफाइनाइट तो नहीं है, वो गिनती करने में बहुत ज़्यादा है. तो उसका समाधान ये है कि जब ऐसा एक बड़ा वाला ऑब्जेक्ट रोटेशनल मोशन कर रहा हो, आई इज इक्वल टू एम के स्क्वायर समझाता हूँ. समझिए, यह हमारी एक एक्सिस है और यहाँ से के दूरी पे कैपिटल एम मास वाला जो ऑब्जेक्ट है ना, वो ऐसे सर्कल में घूम रहा. હવે બોલો એક જ પાર્ટિકલ છે એટલે ખાલી કઈ મોશન થઈ ગઈ? સર્ક્યુલર. આખું ગામ જ્યારે ફરતું હોય તો રોટેશન, એક જ હોય તો સર્ક્યુલર. ચલો, આની મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું આવશે? માસ અને એક્સિસથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સનો સ્ક્વેર. આ ઇઝ ઇક્વલ ટુ. તો એનો મતલબ કે આ ઇક્વેશન આપણને એવું સમજાવવા માગે છે કે તમારે આખી આ મોશનને एक ज पार्टिकल सर्क्युलर मोशन थी जोवी हो तो आने भूली जाओ आप, इसको भूल जाओ आप. इसके बजाय कौन, इसका जो पूरा मास है वो एक पार्टिकल को दे दो और उसकी दूरी एक्सिस से कितनी बना लो? के जितनी. बस હવે આની જેટલી કાઇનેટિક એનર્જી હશે તે જાણી લો. હવે આ કેટલું ગણવામાં કેટલું ઇઝી પડે? સાવ ઇઝી. એટલે આની કાઇનેટિક એનર્જી हाफ mv स्क्वायर. चलो, v इज इक्वल टू आप ऐसे भी लिख सकते हो
के स्क्वायर ओमेगा सी। के की वैल्यू अगर आपको मालूम है तो फटाफट अला वी इज इक्वल टू आर ओमेगा पता है ना, तो आप फटाफट एक ही स्टेप में काइनेटिक एनर्जी फाइंड करोगे। अगर इसकी काइनेटिक एनर्जी फाइंड करनी है तो m1 v1 स्क्वायर m2 v2 स्क्वायर। કેટલી બધી વાર લાગે। तो ये टाइम बचाने के लिए हमें क्या हम पढ़ते हैं, मोमेंट ऑफ इनर्शिया। देखो मैंने क्या लिखा हुआ है, और इसे बोला जाता है, के को बोला जाता है रेडियस ऑफ जाइरेशन अथवा गाइरेशन, તમે જે બોલતા હો જાયરોસ્કોપ જાइरेशन બોલાય, પણ હવે આપણા વાળા શું કરે છે, गाइरेशन। तो देखो ऐसा ही लिखा है मैंने, कैपिटल के। बीजो आई किस पे डिपेंड करेगी, सिलेक्शन ऑफ रोटेशनल एक्सिस, कौन सी एक्सिस है, और दूसरा मास डिस्ट्रीब्यूशन। क्या मास डिस्ट्रीब्यूशन, मच्छर होती है, मास डिस्ट्रीब्यूशन अबाउट गिवन एक्सिस। ये क्यों मैंने लिखा हुआ है पता है, समझाता हूँ। आपके पास ऐसा स्फीयर है, सेम रेडियस का स्फीयर है, ये ऐसे घूम रहा है, ये भी ऐसे घूम रहा है, लेकिन सृजा यहाँ पे अंदर की ओर मैंने आयरन रखा हुआ है और बाहर की ओर कॉपर रखा हुआ है। कॉपर या फिर एल्यूमिनियम, एल्यूमिनियम हल्का होता है। दूसरे में सेम टू सेम है, लेकिन अंदर की ओर, बाहर की ओर मैंने आयरन रखा हुआ है और अंदर की ओर एल्यूमिनियम। सेम रेडियस है, सेम मास है, मास भी सेम है, दोनों का मिला के टोटल मास m ही है। अब किसकी मोमेंट ऑफ इनर्शिया ज़्यादा होगी, कम होगी, कौन भारे होता है, एल्यूमिनियम या आयरन? तो इसकी I2 ये I1 से ज़्यादा है। तो मास डिस्ट्रीब्यूशन क्या થયેલું છે ને એની પર પણ ડિપેન્ડ કરે। यशस्वी क्या खबर पड़े, तो किस पे डिपेंड करता है ये, सिलेक्शन ऑफ एक्सिस, मास डिस्ट्रीब्यूशन। ચાલો તો હવે સૌથી અગત્યનો લેક્ચર આવવાનો, બરાબર, અને આ પૂરું થાય ને એટલે આપણે ને એક આ રવિવારે તો કદાચ રોલિંગ વિધાઉટ સ્લીપિંગ પહેલાંનું બધું આપણે દાખલાએ પૂરા કરી નાખીએ। રોલિંગ વિધાઉટ સ્લીપિંગ મારે છેલ્લે ભણાવવું છે શાંતિથી, કારણ કે એની એપ્લિકેશન અહીંયા મેં નથી લખી 12માં। હા રવિવારે 2 વાગ્યાનો ટાઈમ, ચાલ ને 2 ને કેટલા વાગે છે, 1:30 વાગે છૂટી જ જાઓ છો। આ વખત રવિવારે બરાબર ખેંચવાનું।